હવે આગળના વિડીયોમાં આપણે કર્મ ઇન્દ્રિયની અને જ્ઞાન ઇન્દ્રિયની હમણાં વાત કરી, તો મને એમથી એક પોઈન્ટ રહી ગયો એટલે ફરી બીજો વિડીયો બનાવ્યો. હવે એ વિડીયો તમારે સાંભળવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ જઈને સાંભળી લેજો કે કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિય તો બધા પશુ પક્ષી પાસે હોય જ છે. સંસારમાં જેટલા પશુ પક્ષીઓ છે, કોઈ આપણી પાસે 10 છે, કોઈની પાસે 8 હોય, કોઈની પાસે 5 હોય, કોઈની પાસે 7 હોય, પણ બધા પાસે હોય તો છે જ. અને એક પુરાણોમાં આપણે કથા છે અને આપણે 1000 વાર કથાઓમાં સાંભળી છે આ વાત. હજારો વાર કથાઓમાં આપણે એક વાત સાંભળી છે કે મનુષ્ય અવતાર 84 લાખ યોનિઓ પછી મળે છે. મનુષ્ય અવતાર 84 લાખ યોનિઓ પછી આપણને મળે છે. તો મને એ વિચાર આવ્યો કે 84 લાખ યોનિઓથી આ ઇન્દ્રિયો આપણી જે છે એ ખાવાનું ખાય છે, એ ભોગ ભોગવે છે. દરેક ઇન્દ્રિય પોતપોતાનો જે વિષય ભોગવતી જાય છે 84 લાખ વર્ષોથી. ચલો એક યોનિમાં 1 વર્ષ ના વિતાવતા હોય, પણ તો 84 લાખમાં અમુક વર્ષો 1 લાખ, કમસે કમ 1 લાખ આપણે માનીને ચાલીએ કે 1 લાખ વર્ષ સુધી આપણે જીવ્યા હશું બીજી બધી પશુ પક્ષીની યોનિમાં. તો આ એક ઇન્દ્રિયોને સંતોષ કેમ ના થયો કે આટલું બધું ખાધું, છેલ્લા 1 લાખ વર્ષથી આ એક ઇન્દ્રિય ભોગવે છે, ભોગવીને થાકી કેમ ના ગઈ? કોઈ ઇન્દ્રિય આપણા શરીરમાં, જ્ઞાન ઇન્દ્રિય, કોઈ કર્મ ઇન્દ્રિય થાકી કેમ નથી જતી કે કેટલી વાર ભોગ ભોગવીશ, કેટલા વર્ષોથી ભોગ ભોગવી છે, એમ થાક નથી લાગતો, કંટાળો નથી આવતો. અને મજાની વાત કહું શું છે, થાક કંટાળો તો છોડો એક બાજુ, પણ આપણે એટલા સ્વાર્થી છે ને કે આપણે સંતોષ જ નહીં થતો. આપણી એક પણ ઇન્દ્રિયોને સંતોષ જ નથી થતો કે હવે બસ ચલો, નાકેથી બહુ સૂંઘી લીધું, હવે સુગંધ નથી લઈ, આંખેથી બહુ જોઈ લીધું, હવે જોવું નથી, કાનેથી બહુ સાંભળ્યું હતું, હવે સાંભળ્યું નથી, મોઢેથી બહુ ખાધું, હવે રસ લેવો નથી, ટેસ્ટ લેવો નથી. આવો કોઈ ઇન્દ્રિયોને સંતોષ જ નથી થતો. કેમ આવું થાય છે? તો મને એક વિચાર આવ્યો કે શું ખરેખર આ 84 લાખ યોનિમાં આ ઇન્દ્રિયો ભટકીને આવી છે ખરી કે આ પછી એનો પહેલો જ અવતાર છે? આ થોડું વિચારો તો ખ્યાલ આવે. કે એક ઉદાહરણ બીજું આપું કે એક માણસને 1 વર્ષ સુધી સવાર બપોર સાંજ જ્યારે એને ભૂખ લાગે ત્યારે એને ખાલી બટેકાની સૂકી ભાજી આપવાની. શું આપવાનું? બટેકાની સૂકી ભાજી. નહીં રોટલી, નહીં ભાખરી, નહીં રોટલો, નહીં દાળ, નહીં ભાત, નહીં ખીચડી, કશું નહીં, ખાલી સૂકી ભાજી આપો તો તરત ખબર પડી જશે કે કેટલા દિવસમાં કંટાળી જશે. થોડાક જ સમયમાં એ કંટાળી જશે માણસ, અને એમ કહેશે કે ના હવે મને બીજું કંઈક આપો ને કરું, મરી જાઉં છું. પણ આપણી આ ઇન્દ્રિયો તો કંટાળતી જ નથી. કેટલા વર્ષોથી આપણે આવડા મોટા થઈ ગયા, 84 લાખ યોનિમાં ભટકીને તો એકે ઇન્દ્રિયોનો સંતોષ થતો નથી ને કંટાળો આવતો નથી. કેમ આવું થાય છે? ક્યારે વિચાર જ નથી કરતા. શું ખરેખર આપણે 84 લાખ યોનિમાં ભટકીને આવ્યા છીએ ખરા? આ ઇન્દ્રિયો 84 લાખ યોનિમાં ભટકી એવું લાગે છે? આ આંખેથી કેટલી વાર આપણે ક્યાં સુધી જો કરીશું? સંતોષ કેમ નથી થતો એને કંટાળો નથી આવતો. એકની એક વસ્તુ 84 લાખ યોનિમાં ફરીને તો આવી તોય સંતોષ નથી થતો એને, તોય આપણે હજી ફર બધે જવું છે. તો આનું પાછળનું કારણ શું છે? એ ઉપનિષદ પાસે જઈએ, ગીતા પાસે જઈએ તો જ જાણવા મળે. અને મારું એવું માનવું છે કે આપણો પહેલો જ અવતાર છે અને આ જ છેલ્લો અવતાર છે. જય સિયારામ.